મોરબી તાલુકાના ઘોટુ ગામ પાસે આવેલ સોસાયટીની પાછળના ભાગમાં ઊભેલી ઇકો ગાડીને એલસીબીની ટીમે ચેક કરતા તેમાંથી દારૂની 237 બોટલ મળી આવતા પોલીસે દારૂ સહિત કુલ મળીને 7,60,700 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને 2 શખ્સો સામે ગુનો નોંધાયો છે। મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે મોરબીના મચ્છીપીટ વિસ્તારમાં રહેતો મોઇન જામ નામનો શખ્સ અન્ય એક શખ્સ સાથે મળીને સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ36AJ 5692માં ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવીને ઘોટુ ગામ પાસે આવેલ વસંત વિહાર સોસાયટીની પાછળ પડતા જગ્યામાં તે ઇકો ગાડીને ઊભી રાખી દારૂની હેરાફેરી કરવાની તૈયારીમાં છે। તેવામાં એલસીબીની ટીમે ત્યાં દારૂની રેડ કરી હતી ને ત્યારે સ્થળ ઉપર ગાડી રેઢી હાલતમાં મળી આવેલ હોય તેને ચેક કરતાં તેમાંથી દારૂની 237 બોટલ મળી આવતા 2,60,700 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 5 લાખની કિંમતની કાર આમ 7,60,700 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ રેઢી હાલતમાં મળી આવેલ હોય તેને કબજે કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોઇન મોહમ્મદભાઈ જામ રહે મચ્છીપીટ મોરબી તથા એક અજાણ્યો શખ્સ આમ કુલ 2 વ્યક્તિ તથા તપાસમાં ખુલે તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે।